નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બકાલી મૂળજી સાથે બનેલી એક ઘટના વિશે। શહેરના બરાબર મધ્ય ભાગમાં શાક માર્કેટ હતી। અત્યારે નવનો વખત હતો અને બકાલીઓ શિકારીના જેવા દ્રષ્ટિથી ઉજળા લુગડાવાળા અધિકારીઓ તરફ વારંવાર નજર ફેરવતા, ચાલો સાહેબ, ત્રણની શેર, તાજી કોબીજ ત્રણની શેર, એમ એકનો એક સૂર ઊંચો નીચો કરી કાઢતા હતા। શાક માર્કેટમાં જુદા જુદા પ્રકારની પણ એક જ દ્રષ્ટિબિંદુ વાળી બકાલીઓની અનેક મૂર્તિ હતી। માર્કેટ ગોળાકારમાં હતી અને દુકાનો સામસામે ગોઠવાયેલી હતી। આ માર્કેટમાં સૌથી ખંધો બકાલી મૂળજી લંગડો કહેવાતો। તેને ત્યાં દરેક ઋતુનું સૌથી સારું શાક પ્રથમ આવતું અને પડતર શાકને તાજામાં ખપાવવામાં પણ એ એકો હતો। અરે એ પાછળ જોઈને મૂળજી એક છોકરાને બૂમ પાડી। તરત 12-13 વર્ષનો ગુલાબી હસતા ચહેરાવાળો એક સુંદર છોકરો હાજર થઈ ગયો। પ્યારે મોહન, હો ડો સાભાઈ, શું બોલો? છોકરાએ જરા લહેરથી જવાબ વાળ્યો। છોકરો ભલો હતો, પણ બાળપણને નિર્દોષ મશ્કરી પણ જરાક પક્ષપાત છે। સાળા ફાટ્યો કે હું ડોસો એમ? પ્યારે મોહનના ખભાને હાથ દઈ એક છોકરી હસતી ઊભી હતી। તેણે પોતાના હાથમાં કૂતરાનું બચ્ચું તેડ્યું હતું। તેના કાનને વારંવાર ખેંચી તે રમત કરતી હતી। કૂતરું તેને ખોટું ખોટું કરડતું। છોકરી મૂળજીનો સ્વર સાંભળી ભડકીને જરા પાછી હેઠી ગઈ। બંસી, તું અહીં આવ, મૂળજીએ છોકરી તરફ નજર ઠેરવીને કહ્યું। આ સાળો ફાટ્યો છે। જા મારી દીકરી, આ આટલું શાક લક્ષ્મીદાસભાઈને ત્યાં આપી આવતો। તો શું આપશો? છોકરીએ નરમાશથી પૂછ્યું। તું કહીશ તે। ઓહો, છોકરામાં પણ કળજગ અને આ સતજોગની મૂર્તિ। પ્યારે મોહન બોલ્યો, કાકા, કાલે ભાજી કોણે ભેળસેળ કરીને વેચી? મૂળજીએ આંખ કાઢી। ખબરદાર જો બોલ્યો તો કરશો? પણ લ્યો, તમારે સાહેબ આવ્યા, નહીતર શું? સામેથી એક 35-40 વર્ષનો આધેડ માણસ અધિકારીની ઢબથી ચાલ્યો આવતો હતો। દરેક શાકવાળાની દુકાને જરા અટકી કંઈક પૂછી તે આગળ વધતો હતો। તેની સાથેના 2-4 માણસો પણ તેની ચાલ પ્રમાણે ધીમે કે ઉતાવળે ચાલતા હતા। આ માણસ મ્યુનિસિપલ સેક્રેટરી હતો ને અત્યારે શાક માર્કેટની તપાસ કરવા નીકળ્યો હતો। સાથે સાથે શાકના ભાવતાલ પણ પૂછતો હતો। પ્યારે મોહન અને બંસી આ તકનો લાભ લઈ બંદી ખાનેથી છૂટ્યા હોય તેમ દોડતા દોડતા ચાલ્યા ગયા। પણ જતા જતા પ્યારે મોહન એ મૂળજીની ટોપલીમાંથી એક કેરી ઉપાડતો ગયો। મૂળજી બેઠો થઈ ગયો ને પાછળથી લાકડી ફેંકી, પણ નિશાન ચૂક્યો। એટલામાં મ્યુનિસિપલ સેક્રેટરીને આવેલા જોઈ મૂળજીએ તેને ઝૂકીને સલામ કરી। કા સાહેબ, શું લેશો? આ શાક તો આપને માટે તૈયાર કર્યું છે। બીજું કાંઈ હુકમ? મૂળજીએ પેલું તૈયાર રાખેલું શાક બતાવ્યું। અધિકારનો લાભ લેવામાં લક્ષ્મીદાસની તત્પરતા વખાણવા લાયક મનાતી। એલા મકાન, લક્ષ્મીદાસે મૂળજીને જવાબ આપતા પહેલા પાસેના બીજા એક બકાલીને બોલાવ્યો। જી, મકને પોતાની દુકાન છોડ્યા વિના છેટેથી જ જવાબ વાળ્યો। પણ મકનને કાંઈ વધારે કહેતા પહેલા લક્ષ્મીદાસ મૂળજી તરફ ફર્યો। મૂળજી, બહુ સારું નથી હો એલા, તમે ભાજી સડી જાય તો પણ વેચે રાખવાના? પણ સાહેબ, કીધું કોણે? મૂળજી સાહેબની નાડ જાણતો હતો એટલે ડર્યા વિના વિવેકથી બોલ્યો। પ્યારે મોહન હજી છેટે ઊભો હતો। તે એક હાથમાં કેરી દેખાડી કાકા કેરી, કાકા કેરી બોલ્યા કરતો હતો ને બીજા 2-4 જણા તેની પાસે ઊભા ઊભા હસતા હતા। એલા મકાન, લક્ષ્મીદાસે વળી મકનને બોલાવ્યો ને એક ત્રીજાને પણ પકડ્યો। ક્યાં ગયા નથુ શેઠ? આટલા બધાને ભેગા થતા જોઈ પોતાની કથા એ લક્ષ્મીદાસ કાઢી ન બેસે તે માટે મૂળજી એકદમ નીચેના ભંડારા તરફ વળ્યો। અંદરથી 2-4 કેરીના સારા ફળ કાઢ્યા ને ઉપર આવી લક્ષ્મીદાસ સામે ધર્યા। જોયું સાહેબ, આ ફળ જોયું? અસલ પાયરી હો, એક વખત માલ ચાખવા જેવો છે। શું છે એનો ભાવ? લક્ષ્મીદાસે જરા બેદરકારીથી પૂછ્યું ને એક બૂમ વધારે પાડી। નથુ શેઠ, એલા રહેમાન,
નથુ શેઠને બોલાવજે. રહેમાન તેનો પટાવાળો હુકમ પ્રમાણે નથુ શેઠને બોલાવવા ગયો. એનો ભાવ મૂળજી બોલતો હતો. હવે સાહેબ, આપને ભાવનું શું કામ? કેટલી આપું? ના, લક્ષ્મીદાસ ભડક્યો હોય તેમ ખેસ ખંખેરવા માંડ્યો હોય. હશે સાહેબ, અમારું વેણ રાખો, આ માલ નહીં મળે. મૂળજી પણ જાણે સાહેબ પર ખાસ પક્ષપાત રાખતો હોય તેમ ડોક જરા વાકી કરીને હાથ હલાવતો હલાવતો ઠાવ કે મોયે એ બોલતો હતો. ઠીક ઠીક, લક્ષ્મીદાસે ઉતાવળે કહ્યું. 5 શેર મોકલાવજે. લક્ષ્મીદાસ ત્યાંથી ચાલ્યા એટલામાં મકન સામેથી ચાલ્યો આવતો હતો. તમે એલા પટ્ટાવાળાને કેમ ધક્કા ખવડાવો છો? પટ્ટાવાળા દરબારી નોકર નથી. મકનને લક્ષ્મીદાસે ધમકાવ્યો. અરે સાહેબ, એ શી વાત છે? પટ્ટાવાળા દરબારી નોકર પહેલા એક ગ્રાહકને સમજાવવા રહ્યો એટલે જરા મોડું થઈ ગયું. મકનનો વિવેક મૂળજીથી જાય તેમ ન હતો. હવે તો શી વાત છે? કાલે તારી કોબીજ ખાઈ ખાઈને ગામ મરવા પડ્યું છે એમ ડોક્ટર સાહેબ કહેતા હતા. ગજબ કહેવાય ના? મકન હાથ પોળા કરી બોલ્યો. પણ સાહેબ, આખું ગામ લોભ્યું છે. તેલ વિના શાક કરે પછી શાકનો શો વાક? આ ઘાંચી તો બધાય માથે ઓઢીને રૂએ છે. તેલ જ ખપે નહીં અને તું એક શાહુકારનો ગગો ખાવાવાળો? આ સાહેબ, રસ રોટલી વિના ખાણું હરામ છે. કેરી વેચે છે? લક્ષ્મીદાસે જરા ધીમેથી પૂછ્યું અને આગળ ચાલ્યો. બકાલી પણ પાછળ આંખ મીચાણિયા કરતો ચાલતો. શો ભાવ છે? એટલી વારમાં નથુ શેઠને તેડીને રહેમાન આવી પહોંચ્યો હતો. નથુ શેઠે લક્ષ્મીદાસના શબ્દો સાંભળ્યા ને તરત વચ્ચેથી ઉત્તરવાયો. કેરી તો આપણી દુકાનની, બાકી બધા ગોટલા. એમ કે? લક્ષ્મીદાસને નથુ શેઠની વાત રૂચીને તેના તરફ જરા હસીને જોયું. જી હા, પધારો. નથુ શેઠ, તમારી બહુ દાઢ છે. રહેમાન, એક 5 શેર કેરી મૂળજીને ત્યાંથી લઈ લેજે. સારી આવ્યો હો. પટ્ટાવાળો કેરી લેવા ચાલ્યો ગયો. લક્ષ્મીદાસ મકરને મૂકી નથુ શેઠને ત્યાં વળ્યો. બલા ગઈ હોય તે મકન આનંદ પામતો બોલ્યો. સાબ, અહીં નહીં આવો? લક્ષ્મીદાસ ઉત્તર આપ્યા વિના ચાલ્યો ગયો, કારણ કે તેનું ધ્યાન નથુ શેઠની વાતોમાં હતું. મકને સ્ત્રીની જેમ 2 હાથના ટચાકડા ફોડી ધીમેથી બલા ગઈ કહ્યું ને પાસેના 2-4 બકાલીઓ હસી પડ્યા. આ છોકરા કોણ છે? માર્કેટના એક ખૂણામાં ટાંકી હતી. ત્યાં પ્યારે મોહન અને બંસીને એકલા બેઠેલા જોઈને લક્ષ્મીદાસે નથુ શેઠને પૂછ્યું. ટાંકીમાં 4-5 નળ ગોઠવ્યા હતા. આસપાસ કેટલીક કુંડીઓ હતી ને એક નાનો સરખો બગીચો પણ કર્યો હતો. પ્યારે મોહન અને બંસી એક ખૂણાની કુંડી પર બેસીને એ વખતે કેરી ખાઈ રહ્યા હતા. સાહેબ, એ 2 છોકરા શાક માર્કેટના હંમેશના વગર તેડ્યા મહેમાન છે. એમના મા બાપ કોણ છે? કોને ખબર છે? કોણ જાણે છે? અહીં હંમેશા રહે છે. ખાવાનું પણ અહીંયા ને સૂવાનું પણ અહીંયા. પણ અસલ વાંદરાની જાત છે. એમ કે? હા, આ છોકરી 8-9 વર્ષ પહેલા ક્યાંકથી આવી ચડી. તે દિવસે દૂધ પીતીને છોકરો પણ ત્યારે અહીં જ હતો. ભગવાન રાખે એને કોણ ચાખે? ખાવાનું શું કરે છે? નળ ઉપર. મા બાપ એનો વગર પરવાનગી કર છે. કોઈ આવ્યું ગયું ત્યાં એટલા ઓટલા પર ખાવા બેસે એટલે છોકરાઓનો ભાગ સાચો. બકાલીઓની પાસેથી પણ હંમેશા કાંઈ ને કાંઈ મળી રહે. એ બંને માર્કેટ ઉપર જ નભે છે. સાબ, ઠીક, લક્ષ્મીદાસે કહ્યું. આ વાતમાં એને રસ પડ્યો નહીં. એનું ધ્યાન નથુ શેઠની દુકાનમાં ગોઠવેલી કેસરી રંગની કેરીઓ પર હતું. છેવટે લક્ષ્મીદાસ આજનો ફેરો સફળ કરી માર્કેટના ફાટકમાંથી બહાર નીકળ્યો. ફાટક પાસેના ખૂણામાં જ પેલી નળની ટાંકીને બગીચો હતો. આસોપાલોના ઝાડ પરથી બંસી અને પ્યારે મોહનની વાતો સંભળાતી હતી. પણ એ પડાવી કોણે? ભાઈડે. ડોસાભાઈ સમજતા તો કાઢે તેવા નથી. બંને જણા ખડખડ હસી પડ્યા. ડોક્ટર સાહેબ, પ્યારે મોહન રહી શક્યો નહીં. તેણે ત્યાં બેઠા બેઠા મોટેથી બૂમ પાડી. એ ડોક્ટર, એ ડોસાભાઈ! જવાબમાં 2-4 બકાલીઓનું હાસ્ય
ને મૂળજીના 2-3 શબ્દો સંભળાયા. છોકરા પણ આનંદી હતા ને અત્યારે તો ગેલમાં આવી ગયા હતા. જો હું સાબ થઉં ને તો બધા પાસેથી ખૂબ કેરીઓ પડાવું. પ્યારે મોહન કેરીનો ગોટલો નીચે નાખતા બોલ્યો, ના માળી, બંસીએ કહ્યું, એવું તે કોણ કરે? જો આકાશમાં ભગવાન છે ને તેના ચોપડામાં આપણી વાતો લખાય છે. એમ કે? પ્યારે મોહને જરા ગંભીર બનીને આકાશ સામે જોયું. તને એ કોણે કહ્યું? કેમ? તે દી ઓલા દખણી સાહેબે નહોતું કહ્યું? તું ભૂંડું બોલ્યો એટલે? હા, પ્યારે મોહને જૂની વાત આવતા જવાબ વાળ્યો, અને તેણે જ તારું નામ નાનીને બદલે બંસી પાડ્યું. ભલા એ સાહેબ ક્યાં ગયા? અરે રે, બિચારા મરી ગયા. છોકરા મૃત્યુના નામથી ઘડીવાર ગંભીર બની ગયા, પણ એટલામાં તેમના વહાલા કૂતરાના ભસવાના અવાજથી જાગૃત થયા. બંસીએ નીચે દ્રષ્ટિ નાખી. ત્યાં મૃત્યુને ભૂલાવે તેવો એક ચહેરો તેની દ્રષ્ટિએ પડ્યો. તે બેબાકળી થઈ ગઈ. પ્યારે મોહન, હાય હાય રે, એવો દુઃખ ભર્યો અવાજ તેનાથી નીકળી ગયો. કાં બંસી? શ્યામજી મારો પીટ્યો. કાલ મારા ટપુને પકડ્યો હતો. હવે એ તો આ તરફ જ આવે છે. લે. બંસી ઢીલી પડી ગઈ. શ્યામજી ભંગીનું નામ હતું ને તેનું કામ કૂતરા પકડવાનું હતું. કાલે તેણે બંસીના ટપુને પકડ્યો ત્યારે બંસીએ માંડ છોડાવ્યો હતો. આજે તેને આ તરફ આવતો જોઈ તે ધ્રુજી ઉઠી. પ્યારે મોહન એકદમ નીચે ઉતરવા માંડ્યો. કેટલાક બકાલીઓ શ્યામજીને સાથ કરી રહ્યા. શ્યામજી પોતાના લંગડા પગને સાણસાની મદદથી ટેકવીને ઝપાટાબંધ ચાલ્યો આવતો હતો. આજે તેણે નવું અંગરખું પહેર્યું હતું. માથે નીલો ખોટા તારવાળો સાફો બાંધ્યો હતો ને તેની વહુ ત્યાં સાવરણો લઈ વાળતી હતી. તેને રોફ બતાવવા કે વગ દેખાડવા રસ્તે જતા આવતા સૌને સલામ કરતો હતો. બકાલીઓના સાથથી તે માર્કેટ તરફ આવી પહોંચ્યો. કેમ નથુ શેઠ, શો હુકમ છે સાહેબ? અરે આ બે રખડું છોકરા, એમના કૂતરાને પકડ્યો. આજે કૂતરાએ ખૂબ હેરાન કર્યા છે. મકન અને મૂળજી છેટેથી હસ્યા. કાલે કાં પકડતા બચાવ્યો? એટલી વારમાં પ્યારે મોહનને બંસી નીચે ઉતરીને આવી પહોંચ્યા. ટપુ શ્યામજી સામે ભસતો આમ તેમ આંટા મારતો હતો. તે પોતાના મિત્રોને મદદે આવેલા જોઈને વધારે ભસવા લાગ્યો. પકડ સાલાને. નથુ શેઠે એક લાકડીથી ટપુને હાંકી કાઢ્યો હતો. કૂતરો પ્યારે મોહન તથા બંસીનો સાદ સાંભળી ત્યાં આશ્રય માંગવા દોડ્યો. એટલામાં શ્યામજીએ ચાલાકીથી તેને આબાદ પકડી લીધો ને ગર્વથી બોલ્યો, લ્યો મહેરબાન. પ્યારે મોહનને બંસી દોડ્યા. એલા એ અમારો કૂતરો છે. પ્યારે મોહને બૂમ પાડી. બંસી ગળગળી થઈને બોલી, બાપુ મારું કૂતરું છે, છોડી દે. હા કીકલો છું ને. શ્યામજીએ કૂતરા પકડવાના પોતાના 10-12 વર્ષના અનુભવથી દયા ખોઈ હતી તે બતાવ્યું. એલા મૂકતો નહીં કાં બાપુ? બંસીનો ગળગળો સ્વર બીજા 2-4 હોકારામાં ડૂબી ગયો. ઠીક થયું, મકન છેટેથી બોલ્યો, સાલે કાલે જ મારું ભાત અભડાવ્યું હતું. પ્યારે મોહન રહી શક્યો નહીં. તે પથ્થર લઈને દોડ્યો. ચારે તરફથી હા ના પોકાર થવા લાગ્યા. કાં લેતો જાને? ગગો કેરી લઈને ભાગ્યો હતો ને હજી ભાજીની વાત કરે છે. મૂળજીએ ટોણો માર્યો. પ્યારે મોહનનો છૂટેલો પથ્થર ટપુને જ વાગ્યો ને કૂતરો બમણા દર્દથી ચીસ પાડી ઉઠ્યો. બધા બકાલીઓ હસી પડ્યા ને બંસી હાથથી મોં ઢાંકીને રોઈ પડી. શ્યામજી કૂતરાને દૂર ખેંચી જવા લાગ્યો. દર્દથી ધીમી થતી એની ચીસો બંસીને બમણો શોક આપતી હતી. બંને જણા તેની પાછળ ગયા. પણ શ્યામજીએ તો કૂતરાને પાંજરામાં પૂરી દીધો હતો ને ત્યાં તેના અનેક જાતભાઈઓ સાથે તે પણ લડાઈમાં પડ્યો હતો. બંને નિરાધાર છોકરા સામે આખી માર્કેટ થઈ હતી ને તેમનો નાનો કૂતરો જૂટવાઈ ગયો. બંસીને પ્યારે મોહન આખી રાત રોયા. તે દિવસે પ્યારે મોહનને બંસી નળની પાસે પાણી ઉડાડતા નહોતા. ટપુ વિના તેમની રમતમાં ભંગાણ પડ્યું હતું. ટપુ વિના તેમની સોળમાં સુનાર કોણ હતું? કૂતરો આખી રાત આ છોકરા પાસે પડ્યો રહેતો ને ગમે તેવી અંધારી રાત્રે પણ
છોકરા નિરાતે સૂઈ રહેતા. બીજે દિવસે બંસી આખો વખત સ્ટેશને રહ્યું હતી ને ઉતારવાના પોટકા ઉપાડી 3 આના પેદા કર્યા હતા. આજે તેણે કોઈ બકાલી પાસે ચીબડાની ચીર સરખી માંગી નહીં. બધા બકાલી એક કર ગયો જાણી છાના હસતા. ત્યારે મોહન કૂતરાની શોધ કરવા નીકળી પડ્યો હતો. બંસી આવીને તેની રાહ જોતી બેઠી. એટલામાં તો પ્યારે મોહનને દૂરથી દોડતો આવતો જોયો. એના પગમાં ઘણો ઉત્સાહ હતો. તે છેક પાસે આવ્યો. બંસી, મોટી શોધ કરી હોય તેમ પ્યારે મોહન બોલ્યો. કાલે તું એકલી રહીશ? પ્યારે મોહન છેક પાસે આવ્યો. જો, કાલે કૂતરાનો ડબ્બો ઉપડે છે ને, હું પાછળ પાછળ હાલ્યો જઈશ. ટપુ બહાર નીકળશે કે તરત ઉપાડી હાલ્યો આવીશ. હું ભેગી આવું તો? ના બાપુ, તું પાછી થાકી જા ને રોતી જા. ઠીક, તો તું એકલો જાજે. પણ તે શું ખાધું? બંસીએ પોતાની ઓઢણીએથી એ સંતાડેલા ગાંઠિયા છોડ્યા ને બંને જણા ખાવા બેઠા. પાણી પીધું ને ઓટલા પર વાતો કરતા કરતા સૂતા. એકબીજાના શ્વાસ ભટકાય એટલા નજીક બંને નિર્દોષ બાળકો એકબીજાની હૂંફમાં પડ્યા હતા ને શાંતિથી ઘોરતા હતા. સવારે પ્યારે મોહન વહેલો ઉઠી ચાલ્યો ગયો. બંસી તો સ્ટેશને પહોંચી ગઈ હતી. આજે તેણે ઠીક કમાણી કરી. સાંજે કેરીને રોટલી ખાવા માટે પ્યારે મોહનની રાહ જોતી બેસી રહી છે. છેક સાંજ પડી પણ પ્યારે મોહન આવ્યો નહીં. બંસીએ 3 વખત લાંબી નજર ફેરવી. ખૂબ ટીકી ટીકીને જોયું પણ પ્યારે મોહન કે ટપુ કોઈ દેખાયું નહીં. તે રોવા માંડી. નાનું બાળક સૂતું સૂતું રોયું ને રોતું રોતું એ આસોપાલવના ઝાડ નીચે આખી રાત પડ્યું રહ્યું. સવાર થયું ત્યારે પાછું રસ્તા પર રાહ જોવું પણ પ્યારે મોહન આવ્યો નહીં. બંસી બિચારી રાહ જોઈને હંમેશા સાંજે રડતા રડતા થાકે ત્યારે સૂવે, સૂતા થાકે ત્યારે રડે. 1 દિવસ, 2 દિવસ ને ઘણા દિવસ એમ ચાલ્યા ગયા. એક દિવસ ટપુ અચાનક પાછો આવ્યો પણ હજી પ્યારે મોહનનો પત્તો લાગ્યો નહીં. બંસીએ પ્યારે મોહનની રાહ જોઈ ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો, કારણ કે તે એને શોધવા નીકળે ને કદાચ પ્યારે મોહન પાછળથી આવી ચડે તો. બંસીને દરરોજ સાંજે નિરાશા થતી ને દરરોજ સવારે આશા પ્રગટતી. જુઓ, ઘટના બંને ઘણો વખત થયો. બંસી હવે તો છોકરી મટી નાનીશી સ્ત્રી બની છે. તેના ચહેરા પરથી બાળપણના બધા ભાવ ચાલ્યા જઈ યુવાવસ્થાના ચિહ્ન આવી ચૂક્યા છે. તે નાનપણથી માર્કેટમાં જ ઉછરી હતી એટલે તેણે પણ એક શાક વેચવાની જ દુકાન રાખી લીધી. હજી લક્ષ્મીદાસ હંમેશા આંટો આવે છે ને બંસીને કોઈને કોઈ રીતે સતાવ્યા વિના રહી શકતો નથી. પણ બંસી પ્યારે મોહનની જ રાહ જુએ છે. તેણે કહ્યું નહોતું કે હું સાંજ પહેલા આવીશ. બંસી હંમેશા કાલ માટે કંઈક નવીન આશા રાખે છે ને એવી રીતે એક પછી એક દિવસ ચાલ્યા જાય છે. બંસી હવે તો મૂળજીને મકરની હરીફ હતી. શાકની જાજી ઘરાકી એને ત્યાં જ લાગતી ને કોણ જાણે કેમ સૌથી સારું શાક પણ હંમેશા બંસીને ત્યાં જ રહેતું. મકન આંખ મીચામણા કરીને બોલતો, ભાઈ, જગત આંધળું છે ને મૂળજી તેને આશ્વાસન દેતો હોય તેમ કહેતો. તે કેટલા દી? 4 દિનનું ચટકું. લક્ષ્મીદાસની વિરુદ્ધ ઘણી અરજીઓ થવાથી ને લક્ષ્મીદાસે દરેક પ્રસંગમાંથી લાભ લેવાનું સૂત્ર ખૂબ ચલાવ્યું, તેથી તેને બરતરફ કરવામાં આવ્યો હતો. હવે તે શાક લેવા આવતો પણ છુપાઈને ધીમેથી ચાલ્યો જતો. તેની જગ્યાએ નવો માણસ નિમાયો હતો ને તે આખું બકાલી મંડળ એ નવા અધિકારીની કાગને ડોળે રાહ જોતું હતું. મૂળજીની દુકાન પાસે મકન બકાલીઓની પરિષદમાં ભાષણ કરતો હતો. આ છોકરી જુઓ ને, આખી માર્કેટે તેને ખવડાવ્યું ને તેણે બધાને ઢાંકી દીધા. નવા આવનાર અધિકારીએ તે વખતે માર્કેટમાં પ્રવેશ કર્યો હતો ને એક પછી એક દુકાન પર થઈ તે આગળ આવતો હતો. પાછળ પેલો વૃદ્ધ પટ્ટાવાળો રહેમાન હતો. નવા મ્યુનિસિપલ સેક્રેટરીએ પોતાના હાથમાં નાનું બાળક તેડ્યું હતું. તે તેની સાથે ઘડી ઘડીમાં રમત કરતો હતો. બંસીની દુકાન આવી. સેક્રેટરી ત્યાં થંભી ગયો. દુકાન પરથી કૂતરો ઊભો થઈ પૂંછડી હલાવા લાગ્યો. ડાઘ્યા, બંસીએ કોમળ સ્વરથી કૂતરાને બોલાવી લીધો.
ટપુનું નામ હવે ડાઘ્યો હતું. કૂતરો ગેલ કરતો પાછો ફર્યો, પણ આનંદના પોકાર દાબી શક્યો નહીં. બંસી સાંભળે તેમ બકાલીઓમાં ધીમે ધીમે વાતચીત થતી હતી. ઓલો પ્યારે મોહન હતો નહીં? અરે હા, એ જ નહીં, એ જ અહીં છોકરો હતો, ત્યારે તો રખડતો. બીજાએ અનુમોદન આપ્યું. પુરુષના નસીબ આડે પાન. ભાઈ, નક્કર આ ડાથિયાને ગોતવા ગયેલ ભૂલો પડે ને કોક મુંબઈના શેઠે હાથ ઝાલ્યો તે આજ આપણો ઉપરી થયો. કે છે મોટી પરીક્ષામાં પાસ થયો છે, અને આપણે ઈના ઈ. તમે શાક સારું જ વેચો છો કે? ત્યારે મોહન બંસીની દુકાન પાસે ઊભો રહી તેને બોલાવા લાગ્યો. બંસીએ નીચેથી જરા ઉપર જોયું. એની મૂંઝવણ સ્પષ્ટ હતી. તેણે ધીમેથી ઉત્તર વાળ્યો, જી હા. ડાઘ્યો વધારે ને વધારે કૂદવા લાગ્યો. મને ઓળખો છો? ત્યારે મોહને ઓળખાણ આપવાની પહેલ કરી. બંસીની આંખમાં આંસુ આવ્યા. તેણે ધીમેથી એટલો જ જવાબ વાળ્યો, તમને ન ઓળખું તો કોને ઓળખું? તમે પ્યારે મોહન? પ્યારે મોહન ડોકું ધૂણાવી આગળ ચાલ્યો. પણ બંસીનું જગત એક સપાટી આશામાંથી અંધકારમાં ચાલ્યું ગયું. તેની આંખ માંડથી અનાથના આંસુની સ્પષ્ટ છાલક આવી રહી. પ્યારે મોહન આગળ ચાલ્યો ગયો કે તરત બંસી એક સુંદર દાડમ કાઢ્યું ને રહેમાન સામે ધરી બોલી, રહેમાન, આ નવા સાહેબ કે? હા તે. વળી ભૂલી ગઈ? પ્યારે મોહનભાઈ એમનું નામ. પરણેલા લાગે છે, કેમ નહીં? આ નાનો છોકરો તેડ્યો છે ને? બંસીએ દાડેમ આપ્યું. લે આ સાહેબના છોકરા માટે. રહેમાન સાહેબ પાસે ચાલ્યો ગયો. બંસી હાથ વડે મોં ઢાંકી ત્યાં જ બેસી રહી. ડાઘ્યો આનંદમાં એ રઘવાયા જેવો આમ તેમ ફરતો હતો. પણ બંસીની બધી આશા પર નિરાશાના વાદળો ફરી વળ્યા હતા. પ્યારે મોહન નાના છોકરા સાથે ગેલ કરતો માર્કેટ ફરી રહ્યો હતો. બીજે દિવસે આખી માર્કેટમાં હોહા થઈ રહી હતી. બંસી પોતાની દુકાન જેમની તેમ મૂકી ચાલી ગઈ હતી ને સૌ બકાલીઓ કૂદી કૂદીને તાળી લેતા હતા. રહેમાન ખાએ પ્યારે મોહનને વાત કરી. પ્યારે મોહન એકદમ રોવા જેવો થઈ ગયો. હે, બંસી ચાલી ગઈ? ક્યાં? કોણ જાણે સાહેબ. બાઈ જીવની બહુ ઉદાર હતી. કાલે નાનાભાઈને દીકને દીઠા ભેગું દાડમ કાઢી આપ્યું. નાનાભાઈ કોણ? કાલે આપની સાથે બજારમાં લાવ્યા હતા ને? એને જોતા જ પૂછ્યું, સાહેબનો છોકરો છે કે? લે દાડમ આપજે. એટલી એવી વિવેકવાળી બાઈ. સાહેબ? પ્યારે મોહન નીચે બેસી ગયો. એના ચહેરા પરથી તેજ ઉડી ગયું. તે બે હાથમાં મોં ઢાંકી દઈ બોલ્યો, અરે રહેમાન ખા, તે કાચું કાપ્યું છે. એ તો પાડોશીનો છોકરો હતો, રમતિયાળ છે, માટે સાથે આવ્યો હતો. હું તો એકલો જ છું. તને બંસીએ બીજું કાંઈ પૂછ્યું? હા સાહેબ. આપ પરણેલા છો કે નહીં? છોકરા છે યાદ શું છે? ત્યારે મોહન નાના બાળકની માફક રોઈ પડ્યો. અરે રહેમાન ખા, તે એટલું જ બોલી શક્યો. દિવસોની તપાસ નિષ્ફળ ગઈ. બંસી ન મળી. હતાશ હૃદય હંમેશા સાંજે પ્યારે મોહન તે માર્કેટમાં જાય છે. બગીચામાં પેલા આસોપાલવના ઝાડ નીચે બેસે છે અને નાના છોકરાની માફક રોઈ પડે છે. ઘણી રાતો રોતા જ પસાર થાય છે ને છેક સવારે માણસો તેને ઘર તરફ જતો જુએ છે. બંસીએ રાહ જોઈ તેમ પ્યારે મોહન હવે બંસીની રાહ જુએ છે. શ્રદ્ધાથી, પ્રેમથી, શાંતિથી, આશાથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.